સૂર્યદેવે અંધારા ઉપર વિજય મેળવ્યો તેના આનંદમાં મનુષ્યો મકર સંક્રાંતિની ઉજવણી કરે છે। આ પવિત્ર તહેવારના પર્વે વહેલી સવારે લોકો ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાને પ્રયાગમાં કે પછી અન્ય નદી તટે હર હર ગંગે જેવા નાદ સાથે સંક્રાંતિ સ્નાન કરે છે અને સ્નાનની સાથે સૂર્યદેવને જળની અંજલિ આપી અને ધન્યતા અનુભવે છે। આ પર્વ એ સૂર્ય ઉપાસનાનો પર્વ બની રહે છે। મિત્રો, મકર સંક્રાંતિએ તો દાનનો ભારે મહિમા માનવામાં આવે છે। આજના દિવસે વિવિધ પ્રકારના દાન અપાય છે, જેમ કે ગરીબોને વસ્ત્રદાન અને અન્નદાન, ભિક્ષુકોને ભિક્ષાદાન, ગૌ માતાને લીલા ચારાનું દાન, પક્ષીઓને ચણ, ભૂદેવોને દક્ષિણા અને તલ તથા તલની વસ્તુઓનું દાન વગેરે આપવામાં આવે છે। આપણે બધા પહેલેથી જ જોતા આવ્યા છીએ કે મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણના તહેવાર સાથે તલનું વિશેષ મહિમા માનવામાં આવેલ છે। દાન હોય, સ્નાન હોય, પૂજા હોય, હવન હોય, પીણું હોય કે પછી ભોજન હોય, આજના દિવસે આ બધા કાર્યોમાં તલને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે। પરંતુ મકર સંક્રાંતિના તહેવાર પર તલનું આટલું બધું ચલણ શા માટે? શું છે તેની પાછળની લોકમાન્યતા? મિત્રો, મોટા ભાગના લોકોને આના પાછળના કારણની ખબર નથી હોતી। માટે આજના વિડીયોમાં આપણે મકર સંક્રાંતિના પર્વ ઉપર તલના મહત્ત્વ વિશે વાત કરીશું કે આખરે શા માટે મકર સંક્રાંતિએ તલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી આપને પણ આ બાબતે માહિતી મળી રહે। નમસ્કાર, આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। દોસ્તો, જો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। મકર સંક્રાંતિના પર્વનું આગવું ધાર્મિક મહત્ત્વ રહેલ છે। આ પર્વ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત રહેલ છે। સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનને કારણે સંક્રાંતિ કહેવામાં આવે છે। સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે, એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। આ દિવસે દાન પુણ્યનો ખૂબ જ મહિમા માનવામાં આવ્યો છે। આ દિવસે ખીચડી, ચોખા તેમજ તલ તથા તલના લાડુ, શેરડી, મમરાના લાડુ, જામફળ, બોરા, કપડાં વગેરેનું દાન કરવામાં આવે છે। આ દિવસે તલ, શેરડી અને ગોળનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે 7 પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો જરૂરથી થાય છે, એટલે કે તલ ખાવા, બીજું તલવાળા જળથી સ્નાન કરવું, ત્રીજું તલના તેલનું શરીરે લેપન કરવું, ચોથું તલનો હોમ એટલે કે હવનમાં તલનો હોમ કરવું, પાંચમું તલનું દાન કરવું, છઠ્ઠું તલવાળું જળ પીવું અને સાતમું તલના તેલનો દીવો કરવો। મિત્રો, આપણે ત્યાં સદીઓથી ઉત્તરાયણના દિવસે કાળા તલના લાડુ ખાવાની અને ખવડાવવાની પરંપરા ચાલી રહી છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળ શું માન્યતા અથવા તો શું કારણ રહેલ છે? આ દિવસે તલ, શેરડી અને ગોળનું દાન કરવાનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો મકર સંક્રાંતિના પાછળ તલ અને ગોળ ખાવા અને દાન કરવા પાછળનો સંબંધ સૂર્યદેવ અને શનિદેવ સાથે સંકળાયેલ છે। કાળા તલનો સંબંધ શનિદેવ અને ગોળનો સંબંધ સૂર્યની સાથે માનવામાં આવે છે। જ્યારે મકર સંક્રાંતિના દિવસે આ બંને ચીજો ખાવામાં આવે કે પછી આ વસ્તુઓનો દાન કરવામાં આવે તો તેનાથી શનિ અને સૂર્ય બંનેની કૃપા તમારી ઉપર બની રહે છે। અને જ્યોતિષશાસ્ત્રની માનીએ તો જીવનમાં સફળતા મેળવવા માટે
બંને ગ્રહોની કૃપા હોવી જરૂરી માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તલ ગોળ ખાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે સારો સ્વાસ્થ્ય તો ખરો જ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ તેમના પુત્રના ઘરે જાય છે. આ પર્વ પિતા અને પુત્રના મિલનનો પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ખીચડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે, જેના કારણે ઘણી જગ્યાએ ખીચડી બને છે. તેમજ તલ અને ગોળના લાડુ બનાવવાની પરંપરા છે. ચોખા ચંદ્રમા તેમજ કાળી અડદ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. તેથી કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે. દોસ્તો, બ્રહ્માંડ પુરાણમાં દાનના મહાત્મ્યમાં દુર્વાસા ઋષિએ દ્રોણાચાર્યને સ્ત્રી કૃપિને કહ્યું હતું કે મકર સંક્રાંતિના વ્રતમાં સૂર્યનારાયણ સ્વરૂપ બ્રાહ્મણને દધી મંથનનું દાન આપી અને કૃપિએ પુત્ર પ્રાપ્તિ કરી હતી. દધી મંથન એટલે દહીં વલોવીને કાઢેલું માખણ. આવું દાન કરવાથી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે. તેમજ પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી, ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં શરીર ઉપર તલ ચૂર્ણ એટલે કે તલનું તેલ ચોપડી સ્નાન કરીને પવિત્ર બનવાનું હોય છે. સૂર્યનારાયણનું આહ્વાન કરવું જોઈએ અને સાચા ભાવથી સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરવી જોઈએ. આ વ્રતના પ્રભાવથી કૃપિને અસ્વસ્થામાં પુત્ર થયો, દારિદ્ર્ય દૂર થયું, વૈભવની પ્રાપ્તિ થઈ. આ વ્રત દાનનો મહિમા બતાવે છે, સૂર્યનારાયણની પૂજા કરવાની પ્રેરણા આપે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરી જળના લોટામાં લાલ ફૂલ, ચોખા, કાળા તલ અને ગોળ નાખીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્યનારાયણના બીજ મંત્રનો જાપ કરવું ઉત્તમ માનવામાં આવે છે. નવા અન્ન, વસ્ત્ર, તલ અને ગોળનું દાન કરવું જોઈએ. ભોજનમાં ખીચડી બનાવી ભોજન ભગવાનને સમર્પિત કરી અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ. આ શુભ દિવસે કોઈ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને વાસણ સહિત તલનું દાન કરવાથી શનિથી જોડાયેલી પીડાથી મુક્તિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અને ખીચડીનું દાન કરવાથી ભાગ્ય બદલાય છે. મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. આમ મિત્રો, ઉત્તરાયણ અથવા તો મકર સંક્રાંતિએ માત્ર આનંદ જ નહીં પરંતુ પુણ્યનો ભાથો બાંધી લેવાનો અવસર છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.